દુશ્મનો એને બીજી જ્ઞાતિ હોય કે જાતિ હોય એની શાન ઠેકાણે લાવવા માટે એક જ ઉપાય છે, સંગઠિત બનો, એક બનો, નેક બનો. હારા ભાષણ સાંભળવાની જરૂર નથી. હવે તો જાગૃત થાવ. પછી તમે દાખલા આપો છો કે રામાયણ થી હેલું આવે છે, મહાભારત થી હેલું આવે છે. અરે ગીતા મને આવડે છે, ભાગવત મને આવડે છે, રામાયણ મને આવડે છે, શિવ પુરાણ મને આવડે છે, ગરુડ પુરાણ મને આવડે છે. અમને તો મેં નક્કી કર્યું હતું કે ભાગવત વાંચવાનું ચાલુ કરું, સાથે સાથે સમાજની સેવા થાય અને મોરારી બાપુની જેમ ભાગવતમાં બીજી વાત કરવાની પણ ઓલી થાય અને વગર પૈસે ફ્રી ઓફ ભાગવત. એટલે કોઈ પણ વિષય ઉપર મને બોલવા દો ને તો ચિઠ્ઠીની જરૂર ન પડે. ને ડોક્ટર સાહેબ કાયમ માટે કહે કે એને ગોલ્ડ ગિફ્ટ છે. ગોલ્ડ ગિફ્ટ એટલા માટે છે કે ગોલ્ડે આપેલો મારો જન્મ ક્ષત્રિય કુળમાં આપ્યો છે ને, તો એકવાર સાબિત કરી દઉં કે ક્ષત્રિય કુળ में जन्म लिया है तो क्षत्रिय हित में जीवन बिताना. હવે મને 66મો વર્ષ 2 છે 28 તારીખે. હવે હું રાજકારણમાં જવાનો છું, છતાં હું 20 વર્ષથી તો પ્રતિજ્ઞા લઉં છું કે રાજકારણમાં પગ મૂકું તો મા આશાપુરાના સોગંદ, હનુમાન દાદાના સોગંદ, દ્વારકાધીશના સોગંદ. તો જે રાજકારણમાં જાય છે એને બિરદાવું છું. અકુબાની રથયાત્રા કાઢવી છે જામનગર જિલ્લામાં, તો કન્યા છાત્રાલય માટે કાઢી હતી. એને પીએસએ બેહાડું આખેના સારથી હું જો પછી ભાંગીને ભૂકાનો બોલાવી દઉં તો જામનગરમાં. જામનગર કોનું? આપણું. સમાજ કોનો? આપણો. તો સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર રાષ્ટ્ર કે વિશ્વની વાત કરો તમે કે ક્ષત્રિયોને એક કરવા છે, તો આ ડોક્ટર સાહેબને નવા નવા વિચારો આવતા જ હોય. આ ભૂચર બની કોઈ ઓળખતું નહોતું, 40,000 શહીદો થયા. આ ભાણજી દળને કોઈ ઓળખતું નહોતું કે જેને 70 તોપો ખાલી કરી નાખી હોય અને એ અકબર સામે. તો એવી રીતે તમે જો જારાના ડુંગરમાં યુદ્ધ થયું હતું, એ મહાન યુદ્ધ હતું. અને ભૂચરમણીનું યુદ્ધ તો પાણીપતના યુદ્ધથી પણ મોટું યુદ્ધ હતું. અકબરનું સૈન્ય 1.25 લાખનું હતું. અને તમારો ઇતિહાસ જો કોઈ જીવંત રાખ્યો હોય ને તો આ બારોટ જે રાખ્યો છે. અને અમે પ્રવીણસિંહને જવાબદારી હોઈપી છે કે રતનપરમાં એક મહાસંમેલન થયું હતું ને, એમ બારોટનું મહાસંમેલન બોલાવો મારા ખર્ચે. રતનપરમાં નવો ઇતિહાસ લખવો છે અને એ બારોટજી લખે. આ ભજન ગાવાવાળા નહીં લખે, કીર્તન ગાવાવાળા નહીં લખે, ચીપી ચીપી બોલ છે નહીં લખે. તો આ સદીની અંદર તમારે જો બારોટજીને ખરેખર બારોટ આપણા માટે અત્યારે કળિયુગનો ભગવાન છે એટલું સાંભળજો. આ ધરતી ઉપર આપણે ડોક્ટરને કહે છે ને, પણ ક્ષત્રિય સમાજનો જો ભગવાન કોઈ હોય ને તો એ બારોટજી છે. બારોટજીનું એક મહાસંમેલન થાય. અમે તો એ સંમેલન પછી તરત તૈયારી કરી દીધી. અત્યારે પ્રવીણસિંહ મારા મોટા ભાઈ છે, તો ઉલટાનો હું એને ખીજાણો. મેં તમે આળસ કરી છે. મેં તેથી રતનપરમાં જાહેર કરી દીધી હતી કે અહીંયા મહાસંમેલન બારોટનું થાય, તમારે જેટલાને બોલાવવા હોય એનો તમામ ખર્ચ મારો. આ તો મારે આપવો છે. બાકી અકુબાને એક ફોન કર્યો હોય ને તો એમ કે આખા ઇન્ડિયામાંથી બોલાવો બારોટજીને. એટલે મારી પાસે એવા યોદ્ધાઓ છે. પણ હકુબાના વખાણ એટલે સામાજિક છે, રાજકીય હોય ને, રાજકીયના વખાણ કોઈ કરતો નથી. એટલા માટે કે જેને સમાજ માટે કાંઈ ન કર્યું હોય એ તો અહીંથી ભાગે ને મુઠ્ઠી વાળી તો જ મને મજા આવે.